અમરેલીના લાલાવદર ગામની વાડીના કૂવામાંથી 12 જાન્યુઆરીએ ત્રણ લાશો મળી હતી। કૂવામાં અકસ્માત કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ અંગે પોલીસ દ્વારા ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવતા ગળું દબાવીને હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો। આ ત્રણેય મૃતકો મુકેશ દેવરખિયા, તેમની પત્ની ભૂરી દેવરખિયા અને જાનુ દેવરખિયા નામની 8 વર્ષની બાળકી મૂળ મધ્યપ્રદેશના હતા અને ખેતમજૂરી કરતા હતા। ત્રણ મૃતદેહો અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કડીઓ મેળવી ત્યારે અંધશ્રદ્ધામાં આખી ત્રિપલ હત્યા થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે। ઘટનામાં ભૂરા મોહન બામણિયાની દીકરીનું બીમારીના કારણે મોત થયું હતું, પરંતુ મોત પાછળ ભૂરી દેવરખિયાએ તાંત્રિક વિધિ કરી હોવાનું અને ભૂરી ડાકણ હોવાનો વહેમ રાખીને હત્યારા ભૂરા મોહન બામણિયાએ હત્યાનો પ્લાન ઘડી કાઢી લાલાવદર ગામની સીમમાં 3 સાગરીત સાથે આવીને એક જ પરિવારના ત્રણેય સભ્યોનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્રણેયની લાશને કૂવામાં નાખીને નાસી છૂટ્યા હતા। જે અંગે અમરેલી પોલીસે મુખ્ય આરોપી સિવાયના 3 આરોપીઓ બબલુ ઉર્ફે પ્યારસિંહ વસુનિયા, મેરસિંહ પારદિયા અને ઇન્દ્રકિશન વસુનિયાને ઝડપી પાડ્યા હતા અને સમગ્ર અંધશ્રદ્ધાની આડમાં ખેલાયેલ ત્રિપલ હત્યાનો ભેદ અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે। ત્રિપલ હત્યાના પકડાયેલા ત્રણેય હત્યારા હાલ પોલીસની ગિરફ્તમાં છે અને મુખ્ય આરોપી ભૂરા મોહન બામણિયાને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને અગાઉ પણ આ હત્યારાએ કોઈ અન્ય ગુનાઓ કર્યા છે કે કેમ તે અંગે પણ એસપી હિમકરસિંહે જણાવ્યું હતું કે અગાઉ ગુનાઓ નોંધાયા નથી ને અંધશ્રદ્ધાનો આંધળા અનુકરણ પાછળ આ ત્રિપલ હત્યા થઈ છે અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા। આમાંથી જે લોકો ડિટેન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી 3 લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ વસુનિયા, મેરસિંહ તીનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્રકિશન વસુનિયા, આ ત્રણેય લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે। આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામણિયા, એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા। એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામણિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે। એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી। હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવે। આ જે આરોપીઓ છે બબલુ પ્યારસિંહ એ સાવરકુંડલામાં રામભાઈ કુંભારની વાડીમાં કામ કરે છે। બીજા આરોપી મેરસિંહ એ પણ ત્યાં જ રામભાઈ કુંભારની વાડીએ સાવરકુંડલામાં જ ખેતમજૂરી કરે છે અને જે ત્રીજો આરોપી છે ઇન્દ્રકિશન વસુનિયા એ લાઠી તાલુકામાં ભરતભાઈ કુટડિયાની વાડીએ કામ કરે છે। મુખ્ય આરોપી ભૂરા મોહન બામણિયા છે અત્યારે પકડી લેવામાં આવ્યું નથી, પણ અમારી ટીમો ફિલ્ડમાં છે અને ટૂંક સમયમાં એની પણ ધરપકડ કરવામાં આવશે।